નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અલગ અલગ 3 જિલ્લાઓમાં આવેલી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં આવેલી આઈટીઆઈ તેમજ એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈપણ સ્નાતક થયેલા ઉમેદવાર ડિપ્લોમા એન્જિનિયર તેમજ બી એન્જિનિયર માટે આવેલી એપ્રેન્ટિસ માટેની ભરતી માટેની જાહેરાત વિશે। તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો, તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માટે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત સને 2025-26 માટે આવેલી છે। નર્મદા જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2025-26 ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે, જેની વિગતો નીચે મુજબ આપેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, બી એન્જિનિયર એટલે કે સિવિલ માટે અહીંયા જગ્યાઓ છે મિત્રો, જેમાં માસિક સ્ટાઇપેન્ડ 15,000 રૂપિયા મળવાપાત્ર થશે, જેનો ઇન્ટરવ્યૂ માટેની તારીખ છે મિત્રો 2 જાન્યુઆરી 2026 રહેશે। ડિપ્લોમા એન્જિનિયર સિવિલ માટે જગ્યા છે મિત્રો, જેમાં માસિક સ્ટાઇપેન્ડ 12,000 રૂપિયા મળવાપાત્ર થશે, જેના માટે 2 જાન્યુઆરી 2026ના રોજ ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો। અન્ય ગ્રેજ્યુએટ એમાં જોઈએ તો બીએ, બીકોમ, બીબીએ પાસ થયેલા હોય તેના માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ 3/1/2026ના રોજ, તેમજ આઈટીઆઈ 2 વર્ષના ટ્રેડવાળા માટે 9,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે, જેના માટે તારીખ 3/1/2026ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવ સ્કિલ ઇન્ડિયા અથવા તો એમએસડી અથવા તો એમએચઆરડીમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત રહેશે, તેમજ રજિસ્ટ્રેશનની નકલ સાથે નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો, પાસબુકની નકલ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો, કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પહેલો માળ, કર્ણાવતી સ્પોર્ટ્સ વ્રજ કોમ્પ્લેક્સની બાજુમાં, એમવી રોડ, રાજપીપળા ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો। ઇન્ટરવ્યૂ માટેનો સમયગાળો 11 કલાકનો રહેશે મિત્રો। ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતની આખરી સત્તા છે તે સંબંધિત અધિકારીની રહેશે મિત્રો। તો આથી મિત્રો નર્મદા જિલ્લા માટે આવેલી વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરીઓ માટે વિવિધ જગ્યાઓ માટેની એપ્રેન્ટિસ ભરતી જાહેરાત। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દાહોદ માટે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સને 2025-26 માટે, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની કાર્યપાલક ઇજનેર શ્રી, જાહેર આરોગ્ય આંતરિક વિભાગ દાહોદની કચેરી તથા પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ વર્ષ 2025-26 ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે, જેની વિગત અહીંયા આપવામાં આવેલી છે મિત્રો। બી એન્જિનિયર સિવિલ માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ, ડિપ્લોમા એન્જિનિયર માટે 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ સિવિલ માટે, અન્ય ગ્રેજ્યુએટ માટે 15,000 રૂપિયા, તેમજ આઈટીઆઈ વાળા માટે અહીંયા 9,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા માટે સ્કિલ ઇન્ડિયા, એમએસડી અથવા તો એમએચઆરડીમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત રહેશે। એપ્રેન્ટિસશીપ 1 વર્ષની રહેશે। પસંદગી પામેલ ઉમેદવારે 1 કરતાં વધુ વર્ષ સમય માટે દાવો કરી શકશે નહીં। ઉમેદવારે નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। ઉમેદવારો ઉપરોક્ત મુજબનો અભ્યાસ છેલ્લા 3 વર્ષમાં પાસ કરેલો હોવો જરૂરી છે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો, કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, પ્રથમ માળ, જળભવન, એલઆઈસી ઓફિસની સામે, પોલીસ હેડક્વાર્ટર રોડ, દાહોદ જિલ્લો દાહોદ માટે તારીખ 16/12/2025 મંગળવારના રોજ સવારે 10:30 કલાકે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે। ઉપરોક્ત ઉમેદવારને લેવા કે ન લેવા તે બાબતની આખરી સત્તા અધિકારીને અબાધિત રહેશે। આગળ વાત કરશું ત્રીજા નંબરની જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું વડોદરા જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની તથા ડભોઈ, સાવલી, કરજણ તથા વડોદરા પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસશીપ 2025-26 ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે, જેની વિગત નીચે મુજબની છે મિત્રો। ગ્રેજ્યુએટ એન્જિનિયર સિવિલ માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ, એની અન્ય ગ્રેજ્યુએટ જેમાં બીએ, બીકોમ વગેરે માટે 15,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, ડિપ્લોમા એન્જિનિયર સિવિલ માટે 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, તેમજ આઈટીઆઈ માટે અહીંયા 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા એમએસડી, સ્કિલ ઇન્ડિયા અથવા તો એમએચઆરડીમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે, તેમજ રજિસ્ટ્રેશનની નકલ સાથે નીચેના સરનામે અને તારીખે ધોરણ 10, ધોરણ 12, ડિપ્લોમા, ડિગ્રી માર્કશીટ, જાતિ અંગેના પ્રમાણપત્રો, આધાર કાર્ડની નકલ અને અન્ય જે અસલ ડોક્યુમેન્ટ પાસબુકની 2 નકલ
2 પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે મિત્રો. ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો. કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડિંગ, પ્રથમ માળ, કોઠી કચેરી, રાવપુરા, વડોદરા 39,001 પિનકોડ પર તારીખ 15/12/2025 સોમવારના રોજ સમય સવારે 11 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન હાજર રહેવાનું રહેશે મિત્રો. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારને લેવા કે ન લેવા તે બાબતની આખરી સત્તા છે તે અધિકારીને અબાધિત રહેશે મિત્રો. તો આથી વડોદરા જિલ્લા માટે તેમજ તમે જોઈ શકો છો અલગ અલગ જે દાહોદ જિલ્લા માટે, નર્મદા જિલ્લા માટે આવેલી એપ્રેન્ટિસશીપ 2025-26 માટે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ 2025-26 માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.